વિદેશમાં વસતા લાખો બિનનિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈ અને ઓસીઆઈ કાર્ડ ધારકો ખાસ કરીને વતનમાં મિલકત ખરીદવા ઈચ્છતા આપણા હજારો ગુજરાતીઓ માટે કાનૂની લાલબત્તી સમાન બહુ જ મોટા ચોંકાવનારા અને અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ સમાચારના લીધે રોકાણકારોની કાયદાકીય સમજણ પર બહુ મોટા પ્રશ્નો ઊભા થયા છે। બેસ્ટ ટેક્સ ઇન્ફોના ઓફિશિયલ ગાઈડ રિપોર્ટના આધારે ભારતમાં પ્રોપર્ટી ખરીદતી વખતે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમાના કઠોર નિયમોનું પાલન કરવું બહુ જ ફરજિયાત છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ આ આખી વ્યવસ્થા પર નજર રાખે છે, જેનો ભંગ કરવાથી ભારે પેનલ્ટી કે કાનૂની દંડ થઈ શકે છે। ફેમાના સત્તાવાર કાયદા અનુસાર એનઆરઆઈ અને ઓસીઆઈ કાર્ડ ધારકો ભારતમાં કોઈ પણ પ્રકારની રહેણાંક એટલે કે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી આરબીઆઈની અગાઉથી પરવાનગી લીધા વિના સરળતાથી ખરીદી શકે છે, પરંતુ સૌથી મોટો અને કડક પ્રતિબંધ એ છે કે ફેમા કાયદો એનઆરઆઈ લોકોને ભારતમાં કોઈ પણ પ્રકારની ખેતીની જમીન એટલે કે એગ્રીકલ્ચરલ લેન્ડ, પ્લાન્ટેશન કે ફાર્મ હાઉસ ખરીદવાની સત્તાવાર મંજૂરી બિલકુલ આપતો નથી અને આવા પ્રકારની મિલકતો માત્ર વારસામાં અથવા ઇનહેરિટન્સ દ્વારા જ મેળવી શકાય છે। પેમેન્ટના અસલી નિયમોની વાત કરીએ તો તમામ નાણાકીય વ્યવહારો માત્ર ભારતીય બેન્કિંગ ચેનલો દ્વારા જ થવા જોઈએ। કાયદા મુજબ એનઆરઆઈએ પ્રોપર્ટીનું પેમેન્ટ વિદેશથી મોકલેલા નાણાં અથવા તો પોતાના ઓફિશિયલ એનઆરઈ કે એનઆરઓ બેંક એકાઉન્ટમાંથી જ કરવાનું રહેશે। જો કોઈ પ્રવાસી રોકડેથી એટલે કે કેશ પેમેન્ટ કરે, ફોરેન કરન્સી વાપરે કે ટ્રાવેલર્સ ચેક દ્વારા નાની રકમ પણ ચૂકવે તો તે ફેમા કાયદાનું ઉલ્લંઘન ગણાશે। રોકાણકારોએ યાદ રાખવું પડશે કે એનઆરઈ એકાઉન્ટ મુખ્યત્વે વિદેશી કમાણી માટે છે, જેમાં પૈસા પાછા વિદેશ લઈ જવા સાવ આસાન છે, જ્યારે એનઆરઓ એકાઉન્ટ ઇન્ડિયાની કમાણી જેવી કે ભાડા માટે વપરાય છે અને તેનાથી ટેક્સ ચૂકવ્યા પછી દર નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 1 મિલિયન એટલે કે 10 લાખ યુએસ ડોલર સુધીની રકમ જ વિદેશ સત્તાવાર લઈ જવાની મર્યાદા છે। ડોક્યુમેન્ટની બાબતમાં ફેમા દરેક પેમેન્ટનો પાકો બેન્કિંગ ટ્રેલ અથવા હિસાબ માંગે છે, જેમાં પાસપોર્ટ, ઓસીઆઈ કાર્ડ, વિઝા, વિદેશી એડ્રેસ પ્રૂફ, બેંક સ્ટેટમેન્ટ અને ખાસ કરીને રજિસ્ટ્રેશન તથા ટેક્સના કાયદા માટે પાન કાર્ડ હોવું અનિવાર્ય છે। જો કોઈ એનઆરઆઈ ઇન્ડિયા રૂબરૂ આવી શકે તેમ ન હોય તો તે પાવર ઓફ એટર્નીનો સત્તાવાર ઉપયોગ કરીને કોઈ વિશ્વાસુ સગા કે વકીલ દ્વારા ડીલ કરાવી શકે છે, પરંતુ આ પાવર ઓફ એટર્ની કાનૂની રીતે વેલિડ હોવી જોઈએ, જેને વિદેશમાં નોટરાઇઝ્ડ કરાવ્યા બાદ ઇન્ડિયન એમ્બેસી કે કોન્સ્યુલેટ દ્વારા ઓફિશિયલી એપોસ્ટિલ કે ટેસ્ટેડ કરાવવી ફરજિયાત છે। ઇન્ડિયા મોકલ્યા પછી સ્થાનિક ઓથોરિટી પાસે તેનું સ્ટેમ્પિંગ કે એડજ્યુડિકેશન કરાવવું સાવ જરૂરી છે। માત્ર વિદેશની નોટરી વાળું પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં સાવ અમાન્ય ગણાશે। લોનની બાબતમાં એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ બેંક અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ જેવી મોટી બેંકો એનઆરઆઈને હોમ લોન આપે છે, પરંતુ આ લોન માત્ર ઇન્ડિયન રૂપિયા એટલે કે ભારતીય રૂપિયામાં જ અપાય છે અને તેનો હપ્તો પણ એનઆરઆઈ કે એનઆરઓ એકાઉન્ટથી જ ચૂકવવો પડે છે। ટેક્સના નિયમો મુજબ એનઆરઆઈએ પણ લોકલ લોકોની જેમ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ ભરવો પડે છે અને જો કોઈ એનઆરઆઈ અન્ય એનઆરઆઈ પાસેથી પ્રોપર્ટી ખરીદે તો પેમેન્ટ કરતા પહેલા વિશેષ ટીડીએસ કાપવો સાવ કાયદેસર ફરજિયાત છે। ભારતમાં મિલકતનું ભાડું કમાવવા પર ઇન્ડિયામાં ટેક્સ ભરવો પડે છે, જો કે ડીટીએ કરાર હેઠળ ડબલ ટેક્સેશનથી બચી શકાય છે। વર્ષ 2024 થી બજેટના ફેરફારો પછી 24 મહિના કે તેથી વધુ સમય માટે રાખેલી પ્રોપર્ટીના વેચાણ પર ઇન્ડેક્સેશન વિના પૂરા 12.5% લેખે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ એટલે કે એલટીસીજી લાગુ થાય છે અને મિલકત વેચ્યા બાદ ફોર્મ 15CA અને 15CB ફાઇલ કર્યા પછી પૈસા વિદેશ લઈ જઈ શકાય છે। એક્સપર્ટ વારંવાર ચેતવણી આપે છે કે ટાઇટલ વેરિફિકેશન ન કરવું, કેશ પેમેન્ટ કરવું, ઇનવેલિડ પોએ વાપરવી અને ટીડીએસ કે ડીટીએના નિયમો આઈડેન્ટિફાઈ ન કરવા એ બહુ મોટી સામાન્ય ભૂલો છે, જે ચાલુ જુલાઈ 2024ના મહિનામાં ટ્રાન્સપોર્ટ અને કાનૂની લીગલ પેમેન્ટ માટે બહુ મોટો સબક છે। દોસ્તો, વિશ્વના કોઈ પણ ખૂણે વસતા
આપણા ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, જેઓ આજે નહીં તો ભવિષ્યમાં ક્યારેય પણ ભારતમાં પ્રોપર્ટી ખરીદવાના છે તેમના માટે આ નિયમો ખૂબ જરૂરી હોવાથી વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.